સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કર્યું। પર્યાવરણ સંરક્ષણ આજની સૌથી મોટી જરૂરિયાત છે। આવનારી પેઢીને જીવવા માટે શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ અને પરિવારના સભ્યની જેમ તેની સંભાળ રાખવી જોઈએ। વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા તાપમાનને પણ આપણે આ વૃક્ષો માધ્યમથી નિયંત્રિત કરી શકીએ છીએ। આ ઉદ્ગાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કર્યા બાદ વ્યક્ત કર્યા। પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે પ્રકૃતિ આપણું ઘર છે અને તેનું સંરક્ષણ કરવું આપણો ધર્મ છે। પૃથ્વી પર વૃક્ષો વિના માનવ જીવનની કલ્પના કરવી અશક્ય છે। વૃક્ષો આપણને માત્ર ઓક્સિજન જ આપતા નથી પરંતુ જીવન માટે જરૂરી અનેક અમૂલ્ય સંસાધનો પણ પ્રદાન કરે છે। તેથી જ વૃક્ષોને ધરતીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે। યાદવે વધુમાં જણાવ્યું કે વિશ્વ પર્યાવરણ દિવસ માત્ર એક ઔપચારિક ઉજવણી નથી પરંતુ એક વૈશ્વિક જન આંદોલન છે। આ દિવસ આપણને યાદ અપાવે છે કે પૃથ્વી માત્ર આપણી જરૂરિયાત પૂરી કરવા માટે નથી પરંતુ આવનારી પેઢી માટેની અમૂલ્ય ધરોહર પણ છે। વર્ષ 2026માં આ દિવસનું મુખ્ય કેન્દ્રબિંદુ આબોહવા પરિવર્તન ને પ્રકૃતિ આધારિત ઉકેલો છે। વિશ્વભરમાં સતત વધી રહેલું તાપમાન, અનિયમિત હવામાન, દુષ્કાળ, પૂર અને અન્ય કુદરતી આપત્તિઓએ સ્પષ્ટ સંકેત આપી રહી છે કે હવે અસરકારક પગલાં લેવાનો સમય આવી ગયો છે। વિશ્વ પર્યાવરણ દિવસનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જનજાગૃતિ વધારવાનો તેમજ આબોહવા પરિવર્તન, પ્રદૂષણ નિયંત્રણ, જૈવ વિવિધતા સંરક્ષણ અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓ પર વૈશ્વિક સ્તરે સક્રિય કામગીરીને પ્રોત્સાહન આપવાનો છે। પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે માત્ર કોઈ એક વિશેષ દિવસે વૃક્ષારોપણ કરવું પૂરતું નથી પરંતુ આપણે દરરોજ પર્યાવરણ દિવસ જેવી જાગૃતિ રાખવી પડશે અને દર મહિને ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવાનો સંકલ્પ કરવો પડશે। પર્યાવરણ સંરક્ષણ માટે આપણી ભાવિ પેઢીને પણ જાગૃત કરવી અત્યંત જરૂરી છે। તેમણે લોકોને પર્યાવરણ સંરક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ અને ટકાઉ વિકાસ પ્રત્યે જાગૃત થવા તેમજ દરેક પોસ્ટલ કર્મચારીને વૃક્ષારોપણ દ્વારા આ પ્રયાસોમાં સહભાગી બનવા માટે પ્રેરિત કર્યા। સાથે જ તેમણે પર્યાવરણને અનુકૂળ ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનોના ઉપયોગ માટે પણ પ્રોત્સાહિત કર્યા। યાદવે જણાવ્યું કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, પાણી અને વીજળીની બચત, જાહેર પરિવહન અથવા સાયકલનો વધુ ઉપયોગ જેવું સરળ પહેલો દ્વારા વ્યક્તિગત સ્તરે પણ પર્યાવરણ સંરક્ષણની અસરકારક શરૂઆત કરી શકાય છે। આવા નાના પરંતુ મહત્વપૂર્ણ પ્રયાસો પર્યાવરણને સ્વચ્છ, સુરક્ષિત અને ટકાઉ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે। પ્રવર અધિક્ષક ચિરાગ મહેતાએ જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ કરવું આપણા સૌની સામૂહિક જવાબદારી છે। તેમણે વધુમાં કહ્યું કે હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જ ભાવિ પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપી શકે છે। સહાયક નિદેશક અલ્પેશ શાહે એક વ્યક્તિ એક વૃક્ષના સૂત્ર સાથે વૃક્ષારોપણના મહત્વ વિશે માહિતી આપી। સહાયક નિદેશક રિતુલ ગાંધી ને વારિસ વોહરાએ જણાવ્યું કે વૃક્ષો આપણને જીવન આપે છે તેથી માત્ર વૃક્ષારોપણ કરવું જ પૂરતું નથી પરંતુ વાવેલા વૃક્ષોનું સંરક્ષણ અને યોગ્ય સંભાળ રાખવી પણ એટલી જ જરૂરી છે। રિપોર્ટર MD પરમાર, સાબલી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।